નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારા નવા વિડીયોની અંદર। આજના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ચોમાસું બરાબરનું જામી ગયું છે। થોડા સમયના વિરામ બાદ ગુજરાતમાં વિવિધ જિલ્લામાં ફરીથી વરસાદ શરૂ થયો છે। લગભગ છેલ્લા 2 હપ્તાથી ગુજરાતમાં વરસાદી જોર ઘટી ગયા પછી ચોમાસું ફરીથી સક્રિય થયું છે અને સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાત સહિત વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે। હવામાન વિભાગના બુલેટિન અનુસાર પોરબંદર અને જૂનાગઢ કેટલાક જગ્યાએ હવે ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે। છેલ્લા 24 કલાકમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને કચ્છ તથા ઉત્તર ગુજરાતમાં અમુક સ્થળો પર ભારે વરસાદ પડ્યો છે। આ અહેવાલમાં જાણીએ હવામાન વિભાગની આગાહી શું છે અને કયા જિલ્લામાં વરસાદની શક્યતાઓ છે। ગુજરાતની આસપાસ એક નવી રચાયેલી સિસ્ટમ રાજ્યમાં વરસાદની શક્યતાઓ જોવાઈ રહી છે। હવામાન વિભાગ મુજબ પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાનની નજીકના વિસ્તારોમાં વેલમાર્ક લો પ્રેશરની રચના થઈ છે। તે હજુ પશ્ચિમ દિશામાં આગળ વધે અને આગામી 12 કલાકમાં આ સિસ્ટમ નબળી પડે લો પ્રેશર એરિયામાં ફેરફાઈ જાય તેવી શક્યતાઓ છે। ગુજરાત સરકારના રાહત પોર્ટલ અનુસાર અત્યાર સુધીમાં ગુજરાતમાં 471.85 મિલી વરસાદ નોંધાયો છે, જે ગયા વર્ષ 21 જુલાઈમાં 358.70 મિલી નોંધાયો હતો। ગુજરાતમાં અત્યાર સુધીમાં સિઝનનો 52.51% વરસાદ પડી ગયો છે। છેલ્લા 24 કલાકમાં રાજ્યના 19 જિલ્લામાં વરસાદ પડ્યો છે, જેમાં વડોદરા સૌથી આગળ છે। ગયા વર્ષ 21 જુલાઈ સુધીમાં સિઝનનો 40.62% વરસાદ પડ્યો હતો। તેની તુલનામાં આ વખતે 12% વધારે વરસાદ નોંધાયો છે। તેમાં સૌરાષ્ટ્રમાં સૌથી વધારે 16 ડેમ છલકાયા છે। આ ઉપરાંત મધ્ય ગુજરાતમાં 2, દક્ષિણ ગુજરાતમાં 5, કચ્છના 5 ડેમો છલકાયા છે। ગુજરાતમાં સૌથી મોટો સરદાર સરોવર ડેમ હજુ 49% ભરાયો છે। અમદાવાદ સ્થિત હવામાન વિભાગના બુલેટિન પ્રમાણે 28 જુલાઈ સોમવારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમરેલી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, સુરત, ભરૂચ, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં હળવેથી મધ્યમ વરસાદ પડી શકશે। સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં હળવેથી મધ્યમ વરસાદ પડી શકશે। આ દરમિયાન પવનની ઝડપ 30 થી 40 કિમી પ્રતિ કલાક રહેવાની શક્યતા છે। 29 અને 30 જુલાઈએ પણ આ તમામ જિલ્લામાં ગાજવીજની સાથે હળવેથી મધ્યમ વરસાદ પડી શકશે। 31 જુલાઈએ રાજ્યમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમરેલી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં વરસાદની આગાહી છે। તેમજ સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં હળવેથી મધ્યમ વરસાદ પડી શકશે। આ દરમિયાન પવનની ઝડપ 30 થી 40 કિમી પ્રતિ કલાક રહેવાની શક્યતા છે। આજે અને ગઈકાલથી રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે, જેમાં બનાસકાંઠામાં રાત્રે જ જોરદાર વરસાદ પડ્યો હતો।